હેલો એવરીવન, આપણે મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર સબ્જેક્ટની અંદર આગળ વધવાનું છે. આજે આપણે જોવાના છીએ ટોપિક નંબર 2, જે ડિગ્રીની અને ડિપ્લોમાની અંદર બંનેની અંદર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ટોપિક નંબર 2નું તમારું નામ છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન અથવા બાર્સ ઓફ વેરિંગ ક્રોસ સેક્શન. તો સૌથી પહેલાં તો ટોપિક વિશે ચર્ચા કરી લઈએ. બાર્સ ઓફ વેરિંગ ક્રોસ સેક્શન એટલે શું કહેવા માગે છે? તો કે એક સળિયો હોય પણ અલગ અલગ ક્રોસ સેક્શનનો એ એકની અંદર જોઈન્ટ કરેલો હોય છે, બરાબર. એની આપણે અલગ અલગ લોડિંગ કન્ડિશન આપેલી છે, એને આપણે એનાલાઇઝ કરી અને ચેન્જ ઓફ લેન્થ ગોતવાની છે, બરાબર. લગભગ બધાને આ ટોપિક જાણીતો જ છે અને ઇઝી જ છે, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ બાબત આપણે ધ્યાનમાં લેવાની છે, બરાબર. તો ચાલુ કરીએ. ચાલો, સૌથી પહેલાં સ્ટેપથી આપણે આગળ વધશું. તમે બધા જોઈ શકો છો એમ તમારી સામે એક સળિયો છે, બરાબર. તેની અંદર અલગ અલગ લોડિંગ કન્ડિશન તમને આપેલી છે, બરાબર. આખા સમની અંદર એક કોમન એરિયા આપેલો છે 400 mm², બરાબર. અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ આપેલી છે 2×10⁵, બરાબર. દર વખતે એવું ફરજિયાત નથી કે આખા સળિયાનો એરિયા કોમન તરીકે તમને આપે. ઘણી વખત તમને ડાયામીટર પણ આપી દે. 3 ભાગ પડતા હોય તમારા સળિયાના, તો ત્રણેયના અલગ અલગ ડાયામીટર હોય, તો તમારે A1, A2 અને A3 એવી રીતે કન્સિડર કરવાનું રહેશે, બરાબર. ચાલો, સૌથી પહેલાં સ્ટેપ વાઇઝ આપણે જોઈ લઈએ. તેનું સ્ટેપ નંબર 1 છે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનો. ફ્રી બોડી ડાયાગ્રામ એટલે તમારી સામે જે અત્યારે સળિયો છે, બરાબર, એને 3 કટકામાં તમે વેચી શકો એમ છો, તમારી સામે તમે જોઈ શકો છો, બરાબર. તો એને કહેવાય ફ્રી બોડી ડાયાગ્રામ, બરાબર. અને સ્ટેપ નંબર 2 છે તમારું ડેલ્ટાઇલનું ફોર્મ્યુલા. આપણે ફ્રી બોડી ડાયાગ્રામને દોરશું કે ડ્રો કરશું તો આપણને પાર્ટ 1, 2 અને 3ના લોડિંગ કન્ડિશન અલગ અલગ મળી જશે, બરાબર. તો તેને તમે P1, P2 અને P3 તરીકે લખી શકો. ટોપિક નંબર 1માં આપણે જોયું હતું કે ફોર્સ અપોન એરિયા આપણે લખતા અથવા લોડ અપોન એરિયા લખતા, તો લોડને કોના વડે દર્શાવતા? P વડે, બરાબર છે. અહીંયા સેમ ટુ સેમ વસ્તુ તમે કરવાના છો. પાર્ટ 1, 2, 3ને ડિવાઈડ કરશો એટલે પાર્ટ 1નો ફોર્સ, 2નો ફોર્સ અને 3નો ફોર્સ, એમ ત્રણેય અલગ અલગ તમને મળશે. તો એને આપણે P1, P2, P3 તરીકે લખશું, બરાબર છે. ચાલો, અને મુખ્ય વસ્તુ એ જે સાઈડમાં તમને દેખાય છે કે તમે પાર્ટ 1, 2, 3ને અલગ અલગ ડિવાઈડ પાર્ટમાં કરશો, બરાબર. તો કમ્પ્રેશન અને ટેન્શન બે તમારે વસ્તુ કન્સિડર કરવી પડશે. કહેવાનો મતલબ એમ છે કે જો તમારો ફોર્સ બંને સાઈડ ખેંચાતો હોય તો તમારી વેલ્યુ પ્લસમાં આવશે. જો ફોર્સ તમારો દબાતો અથવા કમ્પ્રેશનમાં હોય તો તમારી વેલ્યુ માઇનસમાં આવશે, ઓકે. ચાલો, નીચે તમે હવે જોઈ શકો છો મેં પાર્ટ ડિવાઈડ કરીને રાખેલા છે. તો સૌ પ્રથમ આપણે આમાં એક ટ્રીક વાપરશું કે પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 3 એઝ ઇટ ઇઝ જે કાંઈ પણ નિશાની છે એ મુજબ જ આપણને મળશે, બરાબર. પાર્ટ નંબર 1 જુઓ તો 240 કિલોન્યુટનનો ફોર્સ અંદરની તરફ જાય છે, બરાબર. તો બંને સાઈડ કોઈ પણ પાર્ટ હોય કે કોઈ પણ ઓબ્જેક્ટ હોય ઇક્વિલિબ્રિયમમાં જ ફોર્સ લાગતો હોય, બરાબર. એટલે જો એક સાઈડ 240 કિલોન્યુટનનો ફોર્સ લાગતો હોય અંદરની સાઈડ, તો બીજી સાઈડથી પણ 240 કિલોન્યુટનનો ફોર્સ અંદરની સાઈડ જ લાગશે. આ વસ્તુ તમારે યાદ રાખવાની, બરાબર. એવી રીતે પાર્ટ 3 જુઓ તો 200 કિલોન્યુટનનો ફોર્સ બહારની તરફ લાગે છે. તેને ઇક્વિલિબ્રિયમમાં બેલેન્સ કરવા માટે 200 કિલોન્યુટનનો ફોર્સ પહેલી સાઈડ તમારે બહારની તરફ લગાડવો પડશે, બરાબર. પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 3 આવી રીતે તમને ડાયરેક્ટલી મળી જશે રકમમાંથી. એના માટે કોઈ પણ તમારે ઇક્વેટ કરવાની જરૂર નથી, બરાબર. ચાલો, તો પાર્ટ નંબર 1 છે તમારો અંદરની સાઈડ આવ્યો, એટલે કે દાબ ભારમાં છે, કમ્પ્રેશનમાં છે, બરાબર. તો તમે C તરીકે દર્શાવી શકો. એવી રીતે પાર્ટ 3 આપણો ખેંચાણ બળમાં છે, ટેન્સાઇલ ફોર્સમાં છે, તો આપણે T દર્શાવવું પડશે, બરાબર. ચાલો, હવે તમારા એક રેફરન્સ માટે એક ટ્રીક તમને શીખવાડવા માટે પહેલાં રકમમાં તમારું ધ્યાન હોવું જોઈએ. રકમમાં તમે જોઈ શકો છો કે વચ્ચે મેં એક સેન્ટર લાઇન જેવું દોરેલું છે. સેન્ટર લાઇન એ માટે દોરી છે, તમારે પાર્ટ 2ના એનાલિસિસ કરતી વખતે એ બે વસ્તુ ધ્યાનમાં લેવાની છે. સૌથી પહેલાં તો વચ્ચે એક સેન્ટર લાઇન દોરી અને નિશાની કન્સિડર કરવાની રહેશે. ચાલો, જ્યાં સેન્ટર લાઇન કરેલી છે
એનો જમણી સાઈડનો ભાગ અત્યારે તમે ભૂલી જાઓ. ડાબી સાઈડના ભાગમાં તમે જોઈ શકો છો કે બે નિશાનીઓ છે, બંને કેવી છે? સરખી છે. ઇક્વલ નિશાની હોય અથવા ઇક્વલ સાઇન હોય ત્યારે સમેશન થાય. ઓપોઝિટ ડાયરેક્શન અથવા ઓપોઝિટ સાઇન હોય તો સબટ્રેક્શન થાય, એટલે કે માઇનસ થાય. બરાબર છે? ચાલો, તો પાર્ટ 1 એટલે કે સેન્ટર લાઇનની લેફ્ટ સાઈડના પોર્શનમાં તમે જુઓ તો ઇક્વલ નિશાની છે, તો પ્લસ કરશો તો 400 કિલોન્યુટન આવે. અને પેલી સાઈડ શું છે? માઇનસ છે. કેવી રીતે માઇનસ છે? તો કે એક સાઈડ નિશાની લેફ્ટ સાઈડ છે અને રાઈટ સાઈડ નિશાની બીજી સાઈડ છે, તો ઓપોઝિટ સાઇન છે. તો ઓપોઝિટ સાઇન હોય ત્યારે શું કરવાનું? માઇનસ કરવાનું, સબટ્રેક્શન કરવાનું. બરાબર? તો બંને સાઈડ તમે ઇક્વેટ કરીને જોઈ શકો છો. 240 પ્લસ 160 સેમ નિશાની છે, તો બંનેનો સરવાળો શું થાય? 400 કિલોન્યુટન થાય. અને પેલી સાઈડ અલગ અલગ નિશાની છે, તો શું થશે? માઇનસ થશે. બરાબર? એટલે બંનેનો આન્સર કેવો આવે છે? 400 કિલોન્યુટન આવે છે. બરાબર? તમે જોઈ શકો છો. ચાલો, તમારા રેફરન્સ માટે મેં ફ્રી બોડી ડાયાગ્રામ ઉપરથી આવેલા ડેટા નીચે લખેલા છે. પાર્ટ 1 આપણો કમ્પ્રેશનમાં છે, તો માઇનસમાં કન્સિડર કરશું. પાર્ટ 2 પણ આપણો કમ્પ્રેશનમાં છે, એટલે માઇનસમાં કન્સિડર કરશું. અને પાર્ટ 3 ટેન્શનમાં છે, એટલે પ્લસમાં કન્સિડર કરશું. બરાબર? ચાલો, હજી એક પ્રશ્ન બધાને હશે કે પાર્ટ 2 આપણો માઇનસમાં કેવી રીતે આવ્યો? તો તમારે રકમમાંથી એક વસ્તુ ધ્યાન લેવાની, સૌથી મોટો ફોર્સ ચારેયમાંથી જે કોઈ પણ હોય, આપણી રકમમાં 600 કિલોન્યુટન છે એ સૌથી મોટો ફોર્સ છે, અને એ કમ્પ્રેશનમાં છે, એટલે પાર્ટ 2 મારો કમ્પ્રેશનમાં જ રહેશે. બરાબર? ચાલો, પછી બેઝિક વસ્તુ છે જે આપણું મેઇન ફોર્મ્યુલા છે, P1L1/A1E1 પ્લસ P2L2/A2E2 પ્લસ P3L3/A3E3. એમાં ઉપર આવેલી બધી વસ્તુ આપણે વેલ્યુ મૂકી દેવાની છે ફોર્મ્યુલામાં. બરાબર? તમને ઇઝી પડે એ માટે એરિયા અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કોમન છે, તો એને મેં સૂત્રમાં કોમન કાઢીને રાખેલું છે. બરાબર? એને જ વેલ્યુ તમે સૂત્રમાં મૂકશો અને સાદુરૂપ આપશો એટલે તમને -0.65 mm આન્સર આવશે. માઇનસનો આન્સર છે એટલે તમારી લેન્થ કેવી થાય છે? ડિક્રીઝ થાય છે. બરાબર? આ રીતનું આપણે સમ પૂછાય છે એક્ઝામમાં અને મોસ્ટ આઈએમપી ટોપિક છે, તો બધાએ વ્યવસ્થિત તૈયારી કરી ધ્યાન રાખવાનું છે. બરાબર? ચાલો, કોઈ પણને કાંઈ ડાઉટ હોય તો પર્સનલી મળી જજો અથવા ફોન કરજો. થેન્ક યુ.